નમસ્કાર મિત્રો, આજના જનરલ નોલેજનો પ્રશ્ન છે, ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? ઓપ્શન છે એ 12 જિલ્લા, બી 15 જિલ્લા, સી 16 જિલ્લા, ડી 17 જિલ્લા. આનો સાચો જવાબ છે 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. પ્રશ્ન છે આગળનો, સૌરાષ્ટ્રના જિલ્લા કેટલા છે? ઓપ્શન છે એ 10, બી 11, સી 13, ડી 15. આનો સાચો જવાબ છે 11 જિલ્લા છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા ગામની તુવેર દાળ ઉત્પાદન માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે? ઓપ્શન છે એ વાસણ, બી રાજકોટ, સી ભાવનગર, ડી મોરબી. આનો સાચો જવાબ છે વાસંદની. આગળનો પ્રશ્ન છે, બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન છે એ રાજકોટમાં, બી ભાવનગરમાં, સી મોરબીમાં, ડી જામનગરમાં. આનો સાચો જવાબ છે જામનગરમાં. પ્રશ્ન છે આગળનો, ગુજરાતનો ઊંચામાં ઊંચો પહાડ કયો છે? ઓપ્શન છે એ ગિરનાર, બી ચોટીલા, સી પાવાગઢ, ડી કાળો ડુંગર. આનો જવાબ છે ગિરનાર ડુંગર. આગળનો પ્રશ્ન છે, મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે? ઓપ્શન છે એ રાજકોટ, બી ભાવનગર, સી મોરબી, ડી જામનગર. આનો સાચો જવાબ છે મોરબી. પ્રશ્ન છે આગળનો, વટપત્ર કયા શહેરનું જૂનું નામ છે? ઓપ્શન છે એ વડોદરા, બી વાંકલ, સી ભાવપુર, ડી વાસંદા. આનો સાચો જવાબ છે વડોદરા. આગળનો પ્રશ્ન છે, ભાવનગરનું પ્રાચીન નામ શું છે? ઓપ્શન છે એ ભાવપુર, બી માલાવાડ, સી ગોહિલવાડ, ડી ઝાલાવાડ. આનો સાચો જવાબ છે ગોહિલવાડ. પ્રશ્ન છે આગળનો, સુરતનું પ્રાચીન નામ શું છે? ઓપ્શન છે એ સુરતનગર, બી સૂર્યનગર, સી સુરતપુર, ડી સૂર્યપુર. આનો સાચો જવાબ છે સૂર્યપુર. પ્રશ્ન છે આગળનો, સૌરાષ્ટ્રમાં આવેલું જાંબુર ગામ કયા લોકોની વસ્તીને લીધે નાના આફ્રિકા તરીકે જાણીતું છે? ઓપ્શન છે એ નાઇજર લોકોની વસ્તી, બી ખ્રિસ્તી લોકોની વસ્તી, સી સિદ્દી લોકોની વસ્તી, ડી આપેલામાંથી કોઈ નહીં. આનો જવાબ છે સિદ્દી લોકોની વસ્તી. પ્રશ્ન છે આગળનો, ગુજરાતમાં પ્રથમ નૃત્યશાળા કયા શહેરમાં સ્થાપવામાં આવી હતી? ઓપ્શન છે એ વડોદરા, બી રાજકોટ, સી સુરત, ડી અમદાવાદ. આનો સાચો જવાબ છે વડોદરા. પ્રશ્ન છે આગળનો, કચ્છના મકાનો કયા નામે ઓળખાય છે? ઓપ્શન છે એ તંબુ, બી ભૂંગા, સી આશરો, ડી મહેલ. આનો સાચો જવાબ છે ભૂંગા. આગળનો પ્રશ્ન છે, પવિત્ર નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે એ કચ્છમાં, બી પાટણમાં, સી અમદાવાદમાં, ડી જૂનાગઢમાં.
આનો સાચો જવાબ છે કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન છે આગળનો, શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે? ઓપ્શન છે એ જૈન ધર્મ, બી વૈષ્ણવ ધર્મ, સી ખ્રિસ્તી ધર્મ, ડી બૌદ્ધ ધર્મ. આનો સાચો જવાબ છે જૈન ધર્મ. પ્રશ્ન છે આગળનો, અમરબાઈની સમાધિ કયા સ્થળે આવેલી છે? ઓપ્શન છે એ પરબ વાવડી, બી અમદાવાદ, સી જુનાગઢ, ડી કચ્છ. આનો સાચો જવાબ છે પરબ વાવડી.